दोस्तों आज जे बधा मंदिर अलग अलग स्थान है। जय माता दी, जय श्री कृष्ण बधाने। तो आज से जन्माष्टमी, तो जन्माष्टमी बधाने शुभकामना। अने आज जो आठम से अने मेळो पण से गोपनाथ भराणेलो એટલે જો ને શ્રાવણીઓ હોમવારે છે। આજ તો માણાઈ પણ બહુ છે અને વરસાદ શરૂ છે અને મારે મેળે નથી જવાનું કેમ કે વરસાદ શરૂ છે ને અમારા આર્યનભાઈને મજા નથી અને મજા મને પણ નથી। શરદીને એવું બધું થઈ ગયેલું છે એટલે પલાળતા પલાળતા મારે જવાનું નથી। અને મારી છોકરી છે આ સ્નેહાબેન અને આ છે અમારા બેનની છોકરી સેજલબેન અને આ છે આર્યના પપ્પા। ચાલુ વરસાદ છે અને નીકળી જવું છે આપણે જવું છે ગોપનાથ કેમ કે ઘણા સમયથી ગોપનાથનો આપણો મેળો કર્યો નથી એટલે આજે આપણે ગોપનાથનો મેળો નિહાળવાનો છે અને વરસાદ ચાલુ છે અને વરસાદમાં કેવો ગોપનાથનો મેળો છે એ આપણે ત્યાં જઈને તમને બતાવીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે મળીશું ગોપનાથ। તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ગોપનાથ કેમ કે વરસાદ તો ચાલુ હતો જોઈ શકો પલ્લી તો ગયા છીએ આપણે અને આપણી સાથે છે નીતેશભાઈ અને સ્નેહા દીદી છે અને અજયભાઈ છે અને માતાજી એવા છે કાંઈ વાંધો નહીં। જય દિશામાં, જય ખોડિયારમાં, જય શ્રી કદરમાં તોય પગે લાગ્યા હું ફેમસ છે હાલો। અને દોસ્તો આ છે ગોપનાથ ટ્રાફિક જ્યાં અહીં ગાડીનું પાર્કિંગ છે જે મસ્તનું છે અને હવે આપણે જવાનું છે અંદર કેમ કે અમારા અજયભાઈ ને બધા તો જતા રહે। હાલો તો દીદી જાઓ। વરસાદ છે એટલે લાઇટિંગ તો બધી બંધ જ હશે અને વરસાદના કારણે ટ્રાફિક એટલું બધું કાંઈ છે નહીં કેમ કે પબ્લિક એટલું બધું કાંઈ આવે નહીં તો એ આપણે આવેલા છીએ। અને અહીંનો છે આરામ કરવા માટેનો હોલ છે અને આ છે એનું મેઇન મંદિર સરસ મજાનું અને નીતેશભાઈ નજયભાઈ બધા ઊભા છે। તો દોસ્તો હવે આપણે જવાનું છે અંદર પગે લાગવા દર્શન કરવા। ફૂલ ટ્રાફિક તો નથી એટલી બધી અને આ છે એનું બહારનું વ્યૂ। અને અમારા સ્નેહા દીદી જે આ બોલો હોય છે ખોટીઓ એના કાનમાં કંઈક કહી છે કેમ કે એની મનોકામના પૂર્ણ થાય એવી માન્યતા છે અને આ છે મસ્ત મજાનું। પહેલાં મંદિર નિહાળી લેવું। दोस्तों આપણે નીકળી જાય છીએ દર્શન કરીને બહાર કેમ કે હવે જે બહારનો જે વ્યૂ છે તે આપણે નિહાળવાનો છે। અને દોસ્તો અહીં ગોપનાથના 12 જ્યોતિર્લિંગના મસ્ત મજાના એવા ચિત્ર દોરેલા છે તે પણ આપણે નિહાળી છીએ। તો તમે જોઈ શકો છો સામે અને મસ્ત મજાના તમે જોઈ શકો છો દોસ્તો જે 12 જ્યોતિર્લિંગના જે બધા અલગ અલગ મંદિર છે તેમનું અહીંયા એક। તો દોસ્તો આ છે સોમનાથનું અને આ છે અંકલેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો સરસ મજાનું એવું અહીંયા આકૃતિ છે મંગલેશ્વર। આ છે મલ્લિકાર્જુન મસ્ત મજાનું। दोस्तों आज जे बधा मंदिर अलग अलग स्थान है આપણે બધે જાવું તો નહીં ખાલી નિહાળી લઈશું। दोस्तों
દોસ્તો હવે આપણે જે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને હવે જવાનું છે આપણે કોળમાં. તો જો મિત્રો હરિહરની આંકલી પણ પડી ગઈ છે. ને અમારા સેજલબેનને અને સ્નેહાબેનને સાંજલા કરાવે છે મોટા મોટા. બસ હવે તો કેટલા કરવા? આ છે નરસિંહ મહેતાનો સ્વરૂપ જે ભિન્ન આકૃતિમાં દર્શાવેલો છે, મસ્ત મજાનો. ચાંદલા કરી લીધા છે ને દીદી? તો હવે હું બાકી રહી ગયું? ફોટો. તો હવે હજી ફોટા પાડવાનું બાકી રહી ગયું હતું ને હું ઉતરી જાઉં છું નીચે, કેમ કે મારે તો ફોટા પાડવાના છે. ને હવે આપણે નીકળી ગયા છીએ દરિયામાં, જે મસ્ત મજાનું વ્યૂ છે ને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે. તો દોસ્તો આ છે સરસ મજાનું એની બહારનું વ્યૂ છે જે દરિયાની કાંઠે છે. ને દરિયો જો સામે પેલી સાઈડ છે, હજી તો ખાલો છે, બહુ ભરાણો નથી. અને નીતિશભાઈ ને અજયભાઈ જો પેલી સાઈડ રહી ગયા છે, હું પણ એમની સાથે સાથે જતો રહું.